તો રાધે રાધે બધાને। તો આજે આપણે સવારમાં નીકળી ગયા હતા ચોકલેટ લેવા, કારણ કે આજે હતી ગુરુ પૂર્ણિમા, એટલે આપણા જે મોટા ગુરુ હોય એને આપણે ચોકલેટ દઈ દીધી। ચોકલેટ દઈને ઘરેથી આપણે નીકળી ગયા પછી બહારની બાજુ, આંખ બંધ કરી દીધી લિફ્ટ અને ઉતરી ગયા નીચે, અને પછી નીકળી ગયા આપણે દુકાને। આ પહોંચી ગયા દુકાને બહુ કામ હતું એટલે કાંઈ વ્લોગ ન ઉતર્યો, એટલે ઘરે આવીને ઉતાર્યો આપણે વ્લોગ। નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને ચાલુ કરી દીધી ફ્રી ફાયર ગેમ રમીને આપણે પહોંચી ગયા ભાઈબંધના ઘરે। ભાઈબંધ ભાઈ પહોંચ્યા તો એ કે નાસ્તો કરવા જવો છે, તોય આપણે 10-20 રૂપિયા જોડીને આપણે કરાવી દીધો નાસ્તો અને પહોંચી ગયા પછી આ ગાંડા પાસે। આનો ઇન્ટ્રો મારે કઈ કરાવવાની જરૂર નથી, આને ઓળખો જ છો। અને પછી નીકળી ગયા આપણે આ ભાઈબંધ ભેગા, પણ આ ભાઈબંધને ખબર નહોતી કે એનો બર્થડે સેલિબ્રેશન થવાનું। આ ભાઈ કંઈક ઘોર આમ વિચારમાં હતા, અને પછી પહોંચી ગયા ભાઈબંધનું જે સેલિબ્રેશન કરવાનું હતું બર્થડેનું એ જગ્યાએ, અને આ પાછો આવી ગયો અને પછી કેક કાપીને કર્યું સેલિબ્રેશન, અને સેલિબ્રેશન કરીને આ બધા આવ્યા મારી માથે, કારણ કે મને કેક વાળો ભરવો હતો। મને કેક ભરવા આવ્યો હતો એટલે મેં એને જ ભરી દીધો। એને તો ભર્યો પણ એની એને આને ભરી મૂક્યો। અને પછી એ બધા સેલિબ્રેશન કરતા એટલે આપણે દૂરથી ઉભા રહીને જોયું, કારણ કે આપણે પાસે ન ગયા, કારણ કે આપણને કેક વાળા ભરી મૂકતી। અને સેલિબ્રેશન કરીને આપણે પાછા પહોંચી ગયા ઘરે। આની સાથે જે વ્લોગ કરું છું, અને જો તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આ બધાને રાધે રાધે।